છોટાઉદેપુરના બોડેલી ખાતે સુખી સિંચાઈ વિભાગ 2ના કમ્પાઉન્ડમાં આવેલ 252 જર્જરિત ઇમારતો અત્યંત જોખમી છે। 2017માં કરાયેલ ટેસ્ટિંગમાં ક્વાર્ટર્સનો રિપોર્ટ નેગેટિવ આવ્યો, છતાં 8 વર્ષથી સરકાર દ્વારા તેને તોડવાની મંજૂરી આપવામાં આવી નથી। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સુખી સિંચાઈ વિભાગ 2ના કમ્પાઉન્ડમાં આવેલા 252 જર્જરિત ક્વાર્ટર્સ જોખમી બન્યા છે। 2017માં કરાયેલા ટેસ્ટિંગમાં ક્વાર્ટર્સનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, જેને પગલે સિંચાઈ વિભાગે આ બિલ્ડિંગો તોડી પાડવા માટે સરકારને દરખાસ્ત મોકલી હતી। જો કે 8 વર્ષ વીતી ગયા છતાં રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળી નથી। સિંચાઈ વિભાગનો રેસ્ટ હાઉસ અને કચેરી પણ આ જર્જરિત કેમ્પસમાં આવેલા છે, જ્યાંથી અધિકારીઓ, કર્મચારીઓ અને સામાન્ય લોકોની અવરજવર રહે છે। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે તે એક મોટો પ્રશ્ન છે। સિંચાઈ વિભાગની આ કચેરી છે, ત્યાં એજ્યુકેટેડ એન્જિનિયરથી લગાવી ડેપ્યુટી એન્જિનિયરથી લગાવી અનેક કર્મચારીઓ બેસે છે, ત્યારે આ બિલ્ડિંગ પણ તે જ સમયનું છે, તે જ વખતનું છે। હાલ તો આ બિલ્ડિંગો જર્જરિત છે અને તેને તોડી પાડવા માટે સરકાર 8 વર્ષથી મંજૂરી આપતી નથી, ત્યારે સરકાર ફરી કોઈ ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। 2017માં બિલ્ડિંગનો મટીરીયલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું। 8 વર્ષ પછી રેસ્ટ હાઉસ અને સિંચાઈ વિભાગની એક્ઝિક્યુટિવ એન્જિનિયરની કચેરીના બિલ્ડિંગનું ફરીથી ટેસ્ટિંગ કરાવવું જોઈએ, જેથી સાચી હકીકત બહાર આવે। સુખી જળાશય વિભાગના ડેપ્યુટી એન્જિનિયરના જણાવ્યા મુજબ તમામ બિલ્ડિંગો જર્જરિત છે અને ગયા વર્ષે એક બિલ્ડિંગ ધરાશાયી પણ થયું હતું। સરકારી લેબોરેટરીમાં પરીક્ષણ કરાવતા બિલ્ડિંગો જર્જરિત હોવાનો રિપોર્ટ આવેલો છે। જો મંજૂરી મળશે તો બિલ્ડિંગો તોડી પાડવામાં આવશે। ગવર્મેન્ટમાં એનો અહેવાલ પણ કરેલો છે, દરખાસ્ત કરેલી છે કે આપણે તમામ બિલ્ડિંગો આવી રીતે ટેસ્ટિંગમાં નાપાસ આવેલી છે, એટલે એને તાત્કાલિક તોડવા માટે ગવર્મેન્ટમાં દરખાસ્ત આપણે મોકલાયેલી છે। વર્ષ 2017થી આપણે મોકલેલી છે દરખાસ્ત, પણ એમાં અમુક રિમાર્ક્સ ને એવું ચાલુ છે, એટલે પત્ર વ્યવહાર ચાલુ છે। એટલે ગયા વર્ષે એક બિલ્ડિંગ આપણે આવી રીતે ચોમાસામાં ધરાશાય થઈ ગયેલું, એનો પણ આપણે ગવર્મેન્ટને રિપોર્ટ કરીને જાણ કરેલી છે। અહીં સરકારે નક્કર કાર્યવાહીના બદલે જર્જરિત બિલ્ડિંગના બોર્ડ મારીને સંતોષ માની લીધો છે। આવા બોર્ડ લગાવેલા હોવા છતાં અમુક લોકો વોકિંગ માટે કે વાહન પાર્કિંગ માટે આ કેમ્પસમાં આવે છે। વડોદરાના ગંભીરા પુલ તૂટવા જેવી દુર્ઘટના અહીં ન બને તે માટે તાત્કાલિક પગલાં લેવા અનિવાર્ય છે। સરકાર દ્વારા મામલે તાત્કાલિક ધોરણે નિર્ણય લેવાય અને કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા જર્જરિત બિલ્ડિંગોને તોડી પાડવામાં આવે તે સમયની માંગ છે। રફીક ડનીવાલા, GSTV, છોટાઉદેપુર।